નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત તારીખ 13/1/2025ના રોજ વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિના 1:20 સમય દરમિયાન માંડવીથી ચોખંડી પ્રતાપનગર જવાવાળા રોડ પર ઝોન 3 ડીસીપી શ્રી અભિષેક ગુપ્તા સાહેબ અને વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગામિત સાહેબ તથા ડી સ્ટાફ દ્વારા જે પતંગ બજાર ભરાયું હતું, રાત્રિનું સમય મર્યાદા પૂર્ણ થતાં વડોદરા શહેર પોલીસ સ્ટાફ દ્વારા પતંગ બજાર બંધ કરવામાં આવ્યો હતો। સમયસર પતંગ બજાર પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ જ્યારે પતંગ બજાર બંધ કરાવતી હતી ત્યારે ફૂડ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે એક શંકાસ્પદ મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર ઊભી હતી। તે સ્કોર્પિયો ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તા સાહેબ અને ડી સ્ટાફ દ્વારા તપાસ કરતા તેમજ ચેકિંગ કરતા તેમાં પીધેલી હાલતમાં 4 યુવાનો મળી આવ્યા હતા, જેમાં ઓમકુમાર દિનેશભાઈ બારોટ, સૂરજ રાજેન્દ્રભાઈ બારોટ, જીતેન્દ્ર હસમુખ પટેલ, પાટણિયા જયમીન અરવિંદભાઈ, જે બાણજ ગામ બારોટ ફળિયા કાયા વરોના રહેવાસી હતા। ઝોન 3 ડીસીપી સાહેબનું પૂછપરછ કરતા ચારેય ખાનદાની નબીરાઓએ યોગ્ય રીતે આન્સર ન આપતા અને પીધેલી હાલતમાં જણાઈ આવતા ચારેય યુવાનો વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી। ચારેય યુવાનોને વાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી પણ વાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। ગાડીમાં ચેકિંગ કરતા તેમાંથી કંઈ મળી આવ્યું ન હતું। વાડી પોલીસ સ્ટેશનમાં ચારેય નબીરાઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી।